નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સેશનમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। તો ગયા લેક્ચરમાં આપણે 12.2 નો ક્વેશ્ચન નંબર બીજો અને ચોથો જોયો હતો। આજે શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 5। ચલો, ક્વેશ્ચન નંબર 5 ની રકમ શું છે? એક સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે। એટલે શું? તો કે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે, બરોબર છે। એક હું આકૃતિ દોરું છું કે આ સમબાજુ चलो, आ रीते मारी पासे एक समबाजु आकारનું ખેતર છે। આ એક શું છે? સમબાજુ, એટલે કે દરેક બાજુ કેવી દેખાય છે? સરખી। તો એવું સમબાજુ આકારનું ખેતર છે। આ ખેતર છે એમાં શું ઉગાડેલું છે? લીલું ઘાસ। આમાં વચ્ચે બધા ભાગમાં શું છે? લીલું ઘાસ છે। અને ઈ ઘાસ છે ઈ 18 ગાયને ચરાવવાનું છે। ઈ ઘાસ છે ઈ ચરવા માટે કેટલી ગાયોને? 18 ગાયોને છૂટી મૂકવાની છે। ક્લિયર? જો સમબાજુ ચતુષ્કોણ દરેક બાજુની લંબાઈ 30 મીટર સમબાજુ છે અને બધી સમ એટલે સરખું, બધી બાજુ સરખી હોય અને એનું માપ કેટલું આપ્યું છે? દરેક બાજુની લંબાઈ 30 મીટર, એટલે આ 30 મીટર થશે, આ પણ 30 મીટર થશે, આ પણ 30 મીટર થશે અને આ પણ શું થશે? 30 મીટર। ઓકે? અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય। ચલો, બે વિકર્ણ છે, પહેલો વિકર્ણ અને બીજો। તો ચલો, અહીંથી આ અંતર તમે જોશો તો ટૂંકું દેખાય છે, એટલે કે નાનો વિકર્ણ છે અને આ બે ભાગ આમ નમેલા છે, તેથી આ અંતર શું છે? સૌથી મોટું થશે। તો એનું માપ આપ્યું છે, આ વિકર્ણનું માપ કેટલું આપ્યું છે? 48 મીટર। ક્લિયર? તો આ રીતે ખેતરની તમને ચર્ચા કરી છે। તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? શું કહે છે તમને? કે દરેક ગાયને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ? તો મતલબ શું થયો? કે આ ખેતરમાં તમારે ગાયો છૂટી મૂકવાની છે, તો 18 ગાયને કેટલું ઘાસ ચરવા મળશે, એટલે કે કેટલી જગ્યામાં ઘાસ ઉગાડેલું હશે તે ચરવા મળશે, એવું કીધેલું છે। ઓકે? તો ચલો, દાખલો પહેલા તો રકમ એકવાર ફરીવાર રિપીટ કરું છું, પછી આપણે આગળ વધીએ કે ભાઈ એક સમબાજુ આકારનું ખેતર છે। તો આ રીતે એક ખેતર છે સમબાજુ, ઈ સમબાજુની લંબાઈ આપી છે 30, તો આ બધી બાજુનું માપ 30 થશે, તથા વિકર્ણ મોટો, તો આ સાઈડનું આ અંતર છે મોટું થશે આની કરતા, તો આ વિકર્ણ કેટલો છે? 48 છે। તો આ પ્રકારે ખેતર છે। આ ખેતરમાં શું ઉગાડેલું છે? ઘાસ। તો ઈ ઘાસ છે 18 ગાયોને ચરાવવાનું છે। કેટલી ગાયોને? 18 ગાયો। તો 18 ગાયને કેટલું ઘાસ ચરવા મળે એવો પ્રશ્ન પૂછેલો છે। તો આપણે શું કરશું? તો જુઓ તો મિત્રો, અહીંયા બે ભાગ થાય છે, આ પહેલો ભાગ અને આ ખેતરનો બીજો ભાગ। તો પહેલો ભાગ જુઓ તો 30 30 48 અને બીજો ભાગ 30 30 અને 48। એનો મતલબ એવો થયો કે પહેલો ભાગ અને બીજો ભાગ બંને કેવા છે? સરખા છે। યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરો ને તો બે ત્રિકોણના સરખા ભાગ થાય। તો હું શું કરીશ આ દાખલામાં? તો કે પહેલા ભાગનું ક્ષેત્રફળ મેળવી દઉં હેરોલ્ડના સૂત્રની મદદથી, 30 30 અને 48 વાળા। હવે જેટલું પહેલાનું છે એટલું જ બીજાનું છે, તો ઈ બેયનો શું કરી દઉં? સરવાળો, એટલે મને આખા ચતુષ્કોણનું શું મળી જાય? ક્ષેત્રફળ મળી જાય। એટલે કે આખા ખેતરનું શું મળી જશે? ક્ષેત્રફળ। તો જેટલું ખેતર એટલી જગ્યામાં ઘાસ ઉગાડ્યું હશે, તો આખા ખેતરના જે ક્ષેત્રફળ મળે, એટલે કે જેટલી જગ્યા મળે એના હું શું કરી દઈશ? 18 ભાગ કરી દઈશ, એટલે કે ભાગ્યા 18। એટલે કે જે જવાબ આવે
એ જેટલું ક્ષેત્રફળ આવે એટલું દરેક ગાયને ચરવા માટે ઘાસ મળશે. ક્લિયર? ચલો વિચારો, ફરીવાર હું શું કહું છું કે પહેલા ભાગનું ક્ષેત્રફળ મેળવી દો 30 30 અને 48 વાળા. તો બીજું 30 30 ને 48 જ છે. તો ભાઈ બીજું મેળવવા ન જવાય. પહેલું મળે છે એના શું કરી દેવાય? ડબલ કરી દેવાય. અથવા તો આ જેટલું છે એટલું જ આ છે તો બેનો શું કરી દો? સરવાળો. એટલે આખું ખેતર મળી જાય કે ભાઈ આખા ખેતરમાં કેટલું ઘાસ ઉગાડેલું છે. અને પછી શું કરવાનું? તો કે આખા ખેતરના કેટલા ભાગ કરવા છે? 18 ગાયો છે તો 18 ભાગ કરવા પડે. તો જે કુલ ક્ષેત્રફળ મળે એના કેટલા ભાગ કરી દો? 18. જે જવાબ આવે એટલું દરેક ગાયને ક્ષેત્રફળ મળશે ચરવા માટે. ઓકે? તો ચલો હું પહેલા ભાગનું ક્ષેત્રફળ લઈ દઉં છું કે ભાગ 1 માટે. તો ચલો 30 30 48. તો a બરાબર લઈ લઉં છું 30, b બરાબર લઈ લઉં છું 30 અને c બરાબર પણ લઈ લઉં છું 30. તો s બરાબર a વત્તા b વત્તા c એટલે 48 છે a b c. તો કે a વત્તા b વત્તા c એને ભાગ્યા 2. 30 ને 30 60 વત્તા 40 એટલે 100 અને ઉપરના 8 એટલે 108 એને ભાગ્યા 2. તો ચલો કેટલા મળશે? 54. તો મને s ની કિંમત મળી ગઈ. કેટલી મળી? 54. a ખબર, b ખબર, c ખબર, s ખબર. તો ચલો પહેલા ભાગનું શું મેળવી દઈએ? ક્ષેત્રફળ. તો લખું છું કે ત્રિકોણાકાર ભાગ 1 નું ક્ષેત્રફળ બરાબર આરોના સૂત્ર પરથી s s - a s - b અને s - c. ચલો s એટલે છે 54, પછી 54 - 30 s - b એટલે પાછા 54 - 30 અને s - c એટલે 54 - 48. બાદબાકી કરીએ 54 એમના ગુણ્યા 54 માંથી 30 કાઢો કેટલા થશે? 24. 54 માંથી 30 કાઢો કેટલા વધે? 24. 54 માંથી 48 કેટલા વધશે? 6. ચલો સાદરૂપ આપીએ. આ 54 છે તો 54 એટલે શું? તો કે 27 દુ 54 બરોબર છે. 27 ના ડબલ કરો એટલે 54 થાય. તો 27 એટલે શું? તો કે 9 તરી 27. તો ચલો અવયવ પાડો છો, ખાસ જોજો. પહેલા 54 ના ચલો આમાંથી કોઈનું વર્ગમૂળ નીકળે એવું છે નહીં તો હું બહાર નથી કાઢતો. તો બધાને શું પાડી દેવાના? અવયવ. તો કે 54 એટલે કે 3 તરીને 9, 9 તરીને 27 અને 27 ગુને 54. સમજ પડી? 54 ના અવયવ 3 તરી 9, 9 તરી 27, 27 દુને 54. ચલો આ 24 અને આ 24 એટલે 24 નો શું લખાય? વર્ગ લખાય ને. 24 અને 24 એટલે 24 નો વર્ગ. આ 6 ના અવયવ પાડો 3 દુને 6. ક્લિયર? ચલો જોડ બનાવો. આ 3 એટલે 3 નો વર્ગ, આ 3 અને આ 3 એટલે પાછો 3 નો વર્ગ, આ 2 અને આ 2 એટલે 2 નો વર્ગ અને આ 24 નો વર્ગ એમ નામ રાખો. ક્લિયર? તો ચલો આ વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે બધી જગ્યાએથી. તો પહેલા 3 બાર આવશે, પાછા 3 બાર આવશે, 2 બાર આવશે અને બાર આવી જશે 24. તો ચલો ગુણાકાર કરી દો. 3 તરી 9 દુને 18, 18 ગુણ્યા 24. તો 18 ગુણ્યા 24 કરી દઈએ. 0 8 દુ 16 વધી પડી 1 2 1 2 અને 1 3 8 4 32 વધી પડી 3 4 1 4 ને 3 7. તો શું મળશે મને? 2 6 6 12 ને 13 વધી પડી 1 4 432 મીટરમાં છે તો મીટર સ્ક્વેર 432 મીટર સ્ક્વેર. તો મિત્રો મને આ પહેલા ભાગનો જે ત્રિકોણાકાર ખેતર આખું ખેતર છે ને એના બે ભાગ પડ્યા, પહેલો અને બીજો.
તો પહેલા ભાગનું મળી ગયું 30 30 અને 48 હેરોન વાપર્યું એટલે આનું ક્ષેત્રફળ મને મળી ગયું. આ કેટલો ભાગ છે પહેલો ભાગ તો કે 432 મીટર છે. આ 432 હોય તો આ 432 હોય કેમ? કારણ કે 30 30 48 30 30 48 તો બેમાં હેરોન વાપરો તો જવાબ તો સરખો જ મળે. તો આ 432 તો આ પણ 432. તો હું લખું છું કે હવે સમબાજુ ખેતરનું ક્ષેત્રફળ. ચલો સમબાજુ ખેતર છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે ભાગ 1 નું ક્ષેત્રફળ વત્તા ભાગ 2 નું ક્ષેત્રફળ. ચલો પહેલા ભાગનું ક્ષેત્રફળ અને બીજા ભાગનું, આ પહેલો ભાગ અને બીજો ભાગનો સરવાળો કરો એટલે આખા ખેતરનું ક્ષેત્રફળ મળી જાય. તો ચલો પહેલા ભાગનું આપણને કેટલું મળ્યું 432. તો પહેલા ભાગનું લખીએ આપણે 432 વત્તા પહેલો ભાગ અને બીજો ભાગ કેવો છે સરખો તો બીજા ભાગનું થશે 432. તો થશે 2 2 4 3 ને 3 6 4 ને 4 8 મીટર સ્ક્વેર. તો મને આખે આખા ખેતરનું ક્ષેત્રફળ મળી ગયું. આ આખે આખું ખેતર છે એ કેટલું છે 468 મીટર સ્ક્વેર નું છે. બરોબર. તો મારે કેટલી ગાયો છે 18 ગાયો છે. તો આના આ ખેતર છે આખે આખું 864 મીટર સ્ક્વેર. આના મારે કેટલા ભાગ કરવા પડશે 18. તો લખીએ આપણે કે દરેક ગાયને ચરવા માટે મળતું ક્ષેત્રફળ. ચલો દરેક ગાયને તો ટોટલ કુલ ક્ષેત્રફળ કેટલું છે 864. બરોબર છે. ચલો એના કેટલા ભાગ કરવાના છે તો કે 18. કારણ કે આ મારી પાસે ટોટલ કેટલી ગાયો છે 18 ગાયો છે. તો એને ભાગ્યા શું કરી દો 18. તો 468 ભાગ્યા 18. ક્લિયર. તો 864 એને ભાગ્યા 18. તો 864 ભાગ્યા 18 કરી દો. જે જવાબ આવશે એટલું દરેક ગાયને ચરવા માટે શું મળશે ક્ષેત્રફળ મળશે. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. તો ચલો એકવાર આપણે રિપીટ કરી દઈએ ફરીવાર દાખલો. ચલો આનો ભાગાકાર કરી દઈએ તો કે 864 ભાગ્યા 18 એટલે ફાઇનલી જવાબ મળી જાય તો કે 864 ભાગ્યા 18. બરોબર. તો ચલો કેટલાય ભાગ ચાલશે 18 3 18 તરી 18 2 36 18 તરી 54 18 ચોક 72 સોરી 4. તો અહીંયા આવશે 72. ચલો કેટલા વધશે 4. અહીંયા વધશે 1 ઉપરથી ઉતારો 4. ક્લિયર. નેક્સ્ટ 18 144 તો શું મળશે 0 0 0. તો શું મળશે જવાબ આપણને 48. કેટલા મળશે 48. એનો મતલબ એવો થયો કે 48 મીટર સ્ક્વેર. શું 48 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે એ દરેક ગાયને ચરવા માટે મળશે. હું વ્યવસ્થિત રીતે લખી દઉં 48 મીટર સ્ક્વેર. ક્લિયર. તો દરેક ગાયને કેટલી જમીન મળશે તો કે 48 મીટર સ્ક્વેર જેટલી જમીન મળશે. 18 ગાયને કેટલી મળશે 48. પહેલી ગાય 48 મીટર સ્ક્વેર માં ઘાસ ચરશે, બીજી ગાય 48 માં, ત્રીજી ગાય એમ 18 કરો એટલે આખું ખેતર સાફ થઈ જાય. ખ્યાલ આવી ગયો દાખલામાં? ચલો ફરીવાર એકવાર રિપીટ કરી દઉં છું આખો દાખલો. તો કે છે શું દાખલામાં કરવાનું શું કીધું છે તો કે એક સમબાજુ ખેતર છે. સમબાજુ ચતુષ્કોણ આકારનું શું છે આ રીતે ખેતર. એમાં ચારે ચાર બાજુના માપ આપ્યા છે 30 30 30 અને 30. ઓકે. તથા મોટા વિકર્ણનું માપ આપ્યું છે 48. તો આ ખેતરમાં ઘાસ ઉગાડેલું છે. શું ઉગાડેલું છે ઘાસ. તો આ ઘાસ છે ઈ 18 ગાયને ચરવા માટે આપવાનું છે. કેટલી ગાયને 18 ગાયને ચરવા માટે રાખવાનું છે. તો 18 ગાયને કેટલો જમીનનો ટુકડો મળે ચરવા માટે એવો પ્રશ્ન કરેલો છે. તો હું શું કરીશ પહેલા આખા ખેતરનું ક્ષેત્રફળ મેળવી દઉં અને એના કેટલા ભાગ કરી દઉં 18. તો ચલો
પહેલા ભાગનું ક્ષેત્રફળ મેળવ્યું 30 30 અને 48 વાળા. તો હેરોનની મદદથી જો મેં મેળવ્યું છે આટલી ખબર પડી ગઈ. તો મને પહેલા ભાગનું મળ્યું 432 મીટર સ્ક્વેર. ચલો બાદબાકી જોઈ લો. પહેલા તો એબીસી મેળવતા આવડે, પછી એસ મેળવી દીધો, અર્ધ પરિમિતિ, પછી બાદબાકી કરી. જો 54 ના હોય પડ્યા 3 તરી 9, 9 તરી 27 અને 27 દુને 54. આ 24 અને 24 એટલે 24 નો વર્ગ, આ 6 એટલે 3 દુને 6. પછી આ બધાની જોડું કરી, જોડ કરીને વર્ગ અને વર્ગમૂળ બધેથી જતો રહે એટલે આ 3 3 2 અને 24 વધે. આ ગુણાકાર કરવો એટલે 432. તો આ પહેલો ભાગ 432 નો, તો આ બીજો ભાગ એ 432. તો બે નો સરવાળો કરતો 432 432 એટલે 864. તો આખે આખું ખેતર કેટલા મીટર સ્ક્વેર નું થયું? તો કે 864 મીટર સ્ક્વેર નું થયું. કેટલાનું થયું? 864 મીટર સ્ક્વેર. હવે આટલું ખેતર છે મારી પાસે, તો આના મારે કેટલા ભાગ કરવા છે? 18 ભાગ. તો એને ભાગ્યા શું કરો? 18. કેમ? કારણ કે મારી પાસે કેટલી ગાય છે? 18 ગાય છે. તો 864 ભાગ્યા 18 એટલે કેટલા મળશે? 48. તો કે 48 મીટર સ્ક્વેર જેટલી જગ્યામાં જેટલું ઘાસ ઉગે એટલું દરેક ગાયને ચરવા માટે મળશે. ખ્યાલ આવી ગયો બધાને દાખલામાં? ઓકે, તો આગળ વધીએ આપણે હવે. આ દાખલો કેના જેવો હતો કે ભાઈ તમારી પાસે જે ખેતર છે એ ખેતરના તમારે કેટલા ભાગ કરવા છે? 18 ભાગ કરવા છે એવું કે છે. તો ચલો હું એમ કહું કે તમારી પાસે જે ખેતર છે એના 18 ભાગ કરો. તો તમને પહેલા શું ખબર હોવી જોઈએ કે ભાઈ મારી પાસે જે ખેતર છે એ કેટલાનું છે, કેટલું એનું ક્ષેત્રફળ કેટલું છે. તો મેં સૌથી પહેલા શું કર્યું? ખેતરનું ક્ષેત્રફળ મેળવી દીધું. અને એમાંય તે આખા ખેતરનું ન મેળવ્યું, પહેલા અડધા ખેતરનું મેળવ્યું અને એના શું કરી દીધા? ડબલ. કારણ કે બે ભાગ છે એ સરખા હતા, બે અડધા ભાગ થાય. તો આ રીતે ક્ષેત્રનું ક્ષેત્રફળ મેળવીને એને ભાગ્યા શું કરી દેવાના? 18. એટલે 18 ગાયને ચરવા માટે જેટલું ઘાસ જોશે એ આપણને મળી જાય. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 6. રકમ આવી છે એક છત્રી બે અલગ અલગ રંગના એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે. દરેક ટુકડાની લંબાઈ 20 સેમી, 50 સેમી અને 50 સેમી. છત્રી બનાવવા માટે દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો છે? કેટલા કાપડનો ઉપયોગ થયો હશે? તમને એક આકૃતિ આપી છે, ચલો હું એ દોરી દઉં છું.
ચલો રકમ સમજો. મેં અત્યારે શોર્ટમાં આકૃતિ દોરી દીધી છે. તો રકમ શું છે? તો કે એક છત્રી બે અલગ અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે. એટલે કે આ રીતે એક છત્રી છે, બરોબર છે. એમાં શું કર્યું છે? તો કે બે અલગ અલગ રંગ, જો અહીં તમને દેખાય છે, આ પહેલો ત્રિકોણાકાર ભાગ તો એ કલર વાળો છે, પછી આ બીજો ત્રિકોણાકાર ભાગ છે એ કલર વગરનો છે, પાછો ત્રીજો કલર વાળો છે, ચોથો કલર વગરનો છે. એમાં ફરતા ફરતા કેટલા ટુકડા છે ટોટલ? આવી રીતે ત્રિકોણાકારના 10 ટુકડામાંથી બનાવેલ છે. કેટલા ટુકડા? 10 ટુકડામાંથી બનાવેલ છે. દરેક ટુકડાની લંબાઈ 20 સેમી, 50 સેમી, 50 સેમી છે. એટલે કે આ એક ટુકડો છે એની લંબાઈ 20, 50, તો આટલી 50, તો સામે આ કેટલી હોય? 50 હોય. એટલે કે એક ટુકડાની લંબાઈ કેટલી આપી છે? 20, 50, 50. એમ દરેક ટુકડાની લંબાઈ સરખી જ છે. આ 20, આ 50, આ 50, આ 20, આ 50, આ 50, બરોબર. તો દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હશે? તો પ્રશ્ન શું કર્યો છે? દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયો હશે? ચલો ફરીવાર રકમ કહું છું કે ટોટલ તમારી પાસે એક છત્રી છે. ઈ છત્રી છે એ 10 અલગ અલગ ટુકડાઓમાંથી બનાવેલી છે. બે રંગના અલગ અલગ ટુકડા. એટલે શું? તો કે 10 ટુકડામાંથી 5 ટુકડા રંગ વાળા હશે અને 5 રંગ વગરના હશે. કેમ? કારણ કે પહેલો ટુકડો રંગ વાળો, તો બીજો ટુકડો રંગ વગરનો, ત્રીજો ટુકડો રંગ વાળો, તો ચોથો રંગ વગરનો. એમ એક મૂકીને કરો તો ટોટલ 10 ટુકડા છે. તો એ 10 માંથી 5 રંગ વાળા થશે અને 5 રંગ વગરના થશે. હવે એક ટુકડાનું તો માપ આપ્યું છે 20, 50 અને 50. તો તમને એવું કહે છે કે દરેક રંગના કુલ કેટલા કપડાનો ઉપયોગ થયો હશે? કેટલો કાપડ વપરાયો હશે? તો દરેક રંગ એટલે રંગ કેટલા છે? બે. એક રંગ વાળો અને એક રંગ વગરનો. એટલે રંગ વાળો સફેદ, સોરી, કોઈ પણ રંગીન લઈ લઉં છું, અને રંગ વગરનો. એવી રીતે બે અલગ અલગ કાપડ થઈ ગયા. તો બેના ટુકડા કેટલા હશે? 5-5 ટુકડા હશે. તો હું શું કરીશ? કોઈ પણ એક ટુકડાનું હેરોની મદદથી શું મેળવી દઉં? ક્ષેત્રફળ મેળવી દઉં. ચલો 20, 50, 50. ચલો આ રંગીન નથી, રંગ વગરનો છે, તો આ રંગ વગરના ટુકડાનું ક્ષેત્રફળ મેળવી દો 20, 50 અને 50. તો રંગ વગરના કેટલા છે? 5. તો એકનું ક્ષેત્રફળ મેળવી દઉં, એને ગુણ્યા કેટલા કરી દઉં? 5. એટલે મને રંગ વગરનાનો જવાબ મળી જાય કે ભાઈ એટલું કાપડ જોશે. અને પછી શું કરું? જેટલું રંગ વગરનું છે ટુકડો એટલો જ રંગીન ટુકડો છે, તો એનું ક્ષેત્રફળ એ મેળવવું છે. તો જેટલું એકનું મળે એને ગુણ્યા શું કરી દો? પાછા 5 કરી દો. એટલે રંગીનનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે દરેક અલગ અલગ કાપડનું મને ક્ષેત્રફળ મળી જાય. ખ્યાલ આવી ગયો? ફરીવાર છત્રી છે, છત્રીમાં એક રંગીન ટુકડો, એક રંગ વગરનો ટુકડો, એક રંગીન ટુકડો, એક રંગ વગરનો ટુકડો. આવા ટુકડાઓ છે. ટોટલ કેટલા ટુકડા છે? 10 ત્રિકોણાકાર ટુકડા. તો 10 ટુકડા હોય તો એમાં રંગ વાળો વગરનો, રંગ વાળો વગરનો, તો 10 ટુકડામાંથી 5 રંગીન હશે અને 5 રંગ વગરના હશે. તો હવે હું શું કરીશ? કોઈ પણ 10 ટુકડાનું માપ તો સરખું જ છે, તો એક ટુકડાનું ક્ષેત્રફળ મેળવી દઉં અને પછી રંગ વગરના 5 છે અને રંગ વાળા 5 છે, તો બેયને ગુણ્યા 5 કરી દઉં. એક ટુકડાનું ક્ષેત્રફળ મળે એટલે મને જવાબ મળી જાય. ચલો જોશો એટલે વધારે આઈડિયા આવશે. તો સૌથી પહેલા તો લખી દો કે અહીં છત્રીના 10 ટુકડામાં 5 રંગીન તથા 5 રંગ વગરના કાપડના ટુકડાનો ઉપયોગ કરેલ છે. ખ્યાલ આવી ગયો? 10 ટુકડામાં 5 રંગીન એટલે કે રંગવાળા 5 હશે અને 5 રંગ વગરના હશે. ચલો કોઈ પણ એક ટુકડાનું માપ આપ્યું જ છે 20, 50, 50. તો a બરાબર લઈ લો 20, b બરાબર લઈ લો 50 અને c બરાબર લઈ લો 50. તો એક ટુકડાનું ક્ષેત્રફળ મેળવી દઈએ પહેલા. તો કે a + b + c આખાના છેદમાં 2. તો 50 ને 50 120 એટલે 120 એને ભાગ્યા 2 એટલે કેટલો જવાબ મળશે? 60.
તો ચલો S મળી ગયો, A ખબર, B ખબર, C ખબર, એટલે આપણે સૌથી પહેલા આ એક ટુકડાનું ક્ષેત્રફળ મેળવી દઈએ. તો લખીએ આપણે એક કાપડના ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવી દઈએ. S S - A S - B અને S - C. ચલો S એટલે કેટલા છે 60, પછી આવશે 60 - 20, 60 - 50 અને 60 - 50. S અને ABC ની જગ્યાએ કિંમત મૂકી દીધી. ચલો બાદબાકી કરીએ. 60 એમના 60 માંથી 20 જશે 40, 60 માંથી 50 જાય 10 અને 60 માંથી 50 જાય 10. ચલો અવયવ પાડી તો કોઈનું વર્ગમૂળ નીકળે એવું છે નહીં. તો અવયવ 60 ના 10 ગુણ્યા 6, 10 6 60, 40 ના અવયવ 10 ચોકા ને 40, આ 10 આ 10 એમના બે લખી દઉં છું. ખબર પડી શું કર્યું મેં? ચલો ફરીવાર એકવાર જોઈ લો. આ 60 ના અવયવ પડ્યા 10 ગુણ્યા 6 એટલે 10 6 60, આ 40 ના અવયવ 10 ચોકા 40, આ 10 અને આ 10 મેં એમના રહેવા દીધા. ચલો આ 10 ની અને આ 10 ની જોડી કરો એટલે 10 નો વર્ગ, આ 10 ની અને આ 10 ની જોડી કરો એટલે 10 નો વર્ગ, વધુ કોણ 6 અને 4, તો 6 અને 4 ને મેં એમના લખી દીધા. ચલો વર્ગમૂળ કાઢીએ તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે 10 12 આવી જાય, વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે આ 10 12 આવી જાય. ચલો 6 નું કઈ નહીં થાય, આ 4 નું વર્ગમૂળ તો નીકળે ને, 4 નું વર્ગમૂળ કેટલું થઈ જાય 2, તો અંદર કોણ વધશે ખાલી વર્ગમૂળમાં 6, તો 10 ને 10 100, 100 ગુણ્યા 2 એટલે મળશે 200 વર્ગમૂળમાં 6. સેમી માં આપ્યું છે મને તો કે સેમી સ્ક્વેર. તો આ મેં શું મેળવ્યું? એક કાપડના ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ. એટલે કે મિત્રો આ એક ટુકડાનું ક્ષેત્રફળ મળ્યું. આ એક ટુકડો કેટલાનો હશે? 200 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર. હું અહીં વર્ગમૂળની કિંમત નહીં મૂકું. કેમ? કારણ કે મારા બધાનો સરવાળો નથી કરવો એટલે. બરોબર? તો ચલો 5 રંગીન છે અને 5 રંગ વગરના છે. એક ટુકડાનું માપ મળી ગયું છે તો આપણે લખી દઈએ કે 5 રંગીન ટુકડાનું ક્ષેત્રફળ બરાબર. ચલો એક ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે? 200 વર્ગમૂળમાં 6, 200 વર્ગમૂળમાં 6. એવા કેટલા ટુકડા છે? 5. તો એને ગુણ્યા 5 કરી દો તો કે 200 ગુણ્યા 5 એટલે 1000 બરોબર. અને વર્ગમૂળમાં 6 એમના સેમી સ્ક્વેર એટલે કે 1000 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર 5 રંગીન ટુકડાનું ક્ષેત્રફળ થતું હશે. એટલે કે રંગીન ટુકડા હતા ને 5, ઈ મારે કેટલા થશે? ટોટલ 5 5 નું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 1000 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર એટલે એટલું કાપડ મારે રંગીન લેવું પડશે. એવી જ રીતે 5 રંગ વગરના કાપડના ટુકડાનું ક્ષેત્રફળ. તો ચલો એકનું કેટલું છે? એક ટુકડાનું ક્ષેત્રફળ 200 વર્ગમૂળમાં 6. એવા 5 રંગ વગરના છે 5 છે. રંગ વગરના કેટલા છે? 5. તો 5 ગુણ્યા 200 એટલે 1000 અને વર્ગમૂળમાં 6 એમના સેમી સ્ક્વેર. તો મિત્રો રંગ વગરના કેટલા ટુકડા લેવા પડશે તમારે? 1000 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર એટલે કે એટલું ક્ષેત્રફળ ધરાવતા તમારે રંગ વગરના ટુકડા લેવા પડશે. ખ્યાલ આવી ગયો આખા દાખલામાં? કાંઈ જ નહોતું. ચલો એક રીતે પહેલા તમે વિચારો હકીકતમાં કરવાનું શું છે એટલે દાખલો આખો આવડી જાય છે. ચલો એકવાર રિપીટ કરી દઉં છું કે ટોટલ તમારી પાસે ટુકડા કેટલા છે? છત્રીના 10 છે. ઈ 10 ટુકડામાં 5 રંગ વાળા છે અને 5 રંગ વગરના છે. આટલી ખબર પડી ગઈ. તો હવે હું શું કરું છું કે એક ટુકડાનું ક્ષેત્રફળ મેળવી દઉં, કોઈ પણ એકનું, કારણ કે બધા કેવા છે? સરખા ટુકડા છે.
ખાલી કલર અલગ છે, માત્ર સરખા જ છે. તો હું હેરોની મદદથી 20 50 50 એટલે ABC F મેળવી દીધો. ચલો હેરોનું સૂત્ર એપ્લાય કર્યું. 60 ના હોય ઉપાડ્યા 10 ચોક 60, 40 ના 10 ચોકા 40, આ 10 એમનામ રહેવા દીધા. પછી જોડ બનાવી, જોડમાંથી વર્ગ અને વર્ગમૂળ કાઢી દીધો એટલે 10 10 બાદ, આ 4 નું વર્ગમૂળ 2 બાદ, આ 6 એમનામ એટલે 100 અને 2 એટલે 200 વર્ગમૂળમાં 6 એટલે કે એક ત્રિકોણાકાર ટુકડો છે એ 206 વર્ગમૂળ 200 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર જેટલો છે. એક ટુકડાનું માપ મળી ગયું. 10 10 કેવા છે? સરખા છે. તો એમાં 5 રંગીન છે અને 5 રંગ વગરના. તો એક ટુકડાનું ક્ષેત્રફળ છે એને ગુણ્યા 5 કરી દો એટલે 5 એ 5 રંગીન નું ખબર પડી જાય, અને એક ટુકડાના ગુણ્યા બીજા 5 કરી દો એટલે 5 રંગ વગરનાનું ખબર પડી જાય. તો બે ટુકડા છે રંગવાળા અને રંગ વગરના, ટોટલ તમારે બંને 1000 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર જેટલો કાપડના ટુકડા લો તો આ માપની છત્રી થઈ જશે. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો પ્રેક્ટિસ કરશો દાખલા આવડી જશે. બરોબર છે? થેન્ક યુ.